હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં. સવારના બોરમાં આવી ગયા છે. આપણે કિયારો વારવા તમને બતાવી દઉં. જો સવારના બોરમાં આપણે કિયારો વારવાનો છે. કાલે આપણે ઓલો કિયારો વાર્યો તમને નહોતો બતાવી શક્યો. આપણે આજે કિયારો વારવાનો છે. બહુ એવો ખાસ માલ નથી જ કિયારામાં. ફટાફટ કિયારો વારી નાખી. ટ્રેક્ટર જે આપણું ચાલુ કરીને ટ્રેક્ટર સેલ નથી લાગતો એટલે ડાયમંડનો ખોલ્યું છે ને હવે હમણાં કરે છે. ફટાફટ આવેલ કિયારો વારી નાખી. બ્લોગમાં બિના રહેજો, કન્ટિન્યુ બિના રહેજો, ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આવી ગયું છે ટ્રેક્ટર ને હવે આપણે કરવાનું છે વારવાનું ચાલુ. તો ટ્રેક્ટર આવી ગયું છે અને કાલે આપણે કિયારો કાઢ્યો ને આટલો માલ નીકળ્યો. કેમ કે બહુ જાજો નહોતો દીધો, હજી અમને 9 દીનો માલ છે ખાલી હજી. બાકી ઓલા કિયાર આપણે જેમાં ગાડી ભરાય પછી વારવાનું થશે, કેમ કે તાલગી બીજો માલ જગ્યા નથી તેના કારણે વટાપટ બાવડી લઈ જઈને કરી નાખી ચાલુ વારવાનું. તો વ્લોગમાં બધા કન્ટિન્યુ બન્યા રહેજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, વ્લોગને શેર કરી નાખજો, મારા ભાઈને સપોર્ટ કરજો. તો અત્યારે આપણે કિયારામ થઈ જશે મોડું, એનું કારણ એ કે કિયારામાં પાણી ભર્યું છે. તો વહેલા જ આપણે દંતારા ફેરવવા હતા, કિયારનું પાણી નીકળી જાય તો ફટાફટ દંતારા ફેરી આવી તો આપણે આવી હતા કિયારનું પાણી નીકળી જાય. પોગી ગયા આપણે દંતારા ફેરવવાની જગ્યા હવે કે આ કિયારામાં ફેરવવાનું છે આપણે દંતારા હતા. તમે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દો, ફટાફટ કિયારામાં દંતારા ફેરી નાખીએ અને પછી આવી જાય આપણે કિયારો વારવા. તો દંતારા ફેરીને થઈ ગયા છે નવરા અને આપણા કિયારામાં પાણી નીકળી ગયું છે. હવે આપણે કિયારો વાર નાખી ફટાફટ. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ઘરે અવતારી છે અડધો કિયારો મૂકીને. હવે એનું કારણ તમને બપોર પછી જણાવી દઈશ કે આપણે કેમ બહુ અડધો કિયારો મૂક્યો. તો વ્લોગમાં બન્યા રહેજો, બહુ પછી એનું કારણ તમને જણાવી દઉં. 12:30 વાગી ગયા છે ને ત્યારે બહુ જ હેરાન કર્યા છે. તો બહુ પછી તમને ફાઇનલી બધી વાત કહું તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો બપોર પછી આપણે આવી ગયા આપણો અડધો કિયારો જે મૂક્યો ત્યાં આપણે વારવા. જો તમને દેખાતો હોય છે અડધો કિયારો આ અને અડધો બીજો પડ્યો છે, એ કિયારો વારવાનો છે. હવે એનું કારણ એ હતું કે બપોરે આપણે ટ્રેક્ટરની હિસાબ ખૂબ જ હેરાન થયા હતા, કેમ કે તમને બતાવી દો. જો હવે આજે આપણને આ ટ્રેક્ટરે ખૂબ જ હેરાન કર્યા ને આ ડાયમંડ આજે આપણું બગડી ગયું હતું. તે નવું લઈ આવ્યા હતા ભાવનગરથી. અને બીજી વાત ટ્રેક્ટર ગેરમાં ફસાઈ ગયું હતું. તો આજ તો ખૂબ જ આપણે હેરાન થઈ ગયા, તેના કારણે આપણે અડધો કિયારો મૂકી દેવો પડ્યો. બાકી ટ્રેક્ટરે આપણે ખૂબ જ હેરાન કર્યા હતા, વાત જ ન પૂછો. ફાઇનલી આપણે અડધો કિયારો વારી તો નાખ્યો, પણ હજી આપણે હજી આખો એક કિયારો બાકી પડ્યો છે. તો કિયારા વારવામાં થઈ ગયું છે આપણે મોડું અને આપણે અત્યારે વાર નાખશી. તો ફરી મળશું સવારે એક નવ લોક સાથે એક નવા અંદાજમાં. અહીંયા સુધી આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, સારી એવી કોમેન્ટ કરી દેજો. ફરી મળીશું સવારે નવા બ્લોગ સાથે એક નવા અંદાજમાં.